જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીનું રાજીનામું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બળવંત ગઢવી કે જે 2022 વિધાનસભા ચૂંટણીમાં વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા, રામ મંદિરમાં ન જવાના મોવડી મંડળના નિર્ણય બાદ રાજીનામું આપ્યું હોવાનું નિવેદન બળવંત ગઢવીએ આપ્યું છે. ત્યારે કોંગ્રેસ ઓબીસી મોરચા ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા બળવંત ગઢવી જોડાઈ ગયા છે. બળવંતભાઈ, રાજીનામું આપ્યું છે, શું આવતીકાલે જ ભાજપમાં જોડાઈ જવાના? જી જી, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. અચ્છા, કઈ રીતે વિચાર બદલાયો? વિચારમાં તો મેં અગાઉ પણ મીડિયામાં અને બધે વાતચીત કરી છે. પ્રમાણે અમારી જ્ઞાતિ, અમે ગઢવી સમાજમાંથી આવી, અમે ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ, દેશભક્તિ આ બધા સાથે વધારે જોડાયેલા, એ અમને વધારે પ્રભાવિત કરતું હોય છે. ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા, નાની મોટી જવાબદારીઓ પણ હતી, પણ જે રામ મંદિરમાં નહીં જવાનો હાઈકમાન્ડનો નિર્ણય અને પછી કે કાર્યકરોએ જવું હોય તો જવાનું, એટલે એક દિશાવિહીન નિર્ણય લાગ્યો. એટલે જ્યાં પાર્ટીની દિશા અને કઈ નક્કી ના થતું હોય ત્યાં મને એવું લાગ્યું કે હવે નહીં રહેવું જોઈએ. ના, એટલે બળવંતભાઈ, કારણ કે ભાજપમાં તો ભરતી મેળો ચાલી જ રહ્યો છે, કોંગ્રેસ નબળું પડી રહ્યું છે, વિચારધારા થકી તમે જો કોંગ્રેસ સાથે જોડાયા હોવ તો આ નિર્ણયને તમારી સાથે જોડાયેલા તમારા જે સમર્થકો છે એ પણ કઈક રીતે આંકશે. મારા સમર્થકો પણ મારી સાથે જોડાવાના. અચ્છા, TV9 સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવી કે જેઓએ રાજીનામું આપી દીધું છે, તમામ પદ પરથી, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે. તેમના 250 કાર્યકરો એટલે કે સમર્થકો પણ તેમની સાથે કેસરીઓ ધારણ કરશે.